વિજાપુરમાં ધોધમાર વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। નીચાણવાળા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભરાઈ ગયા છે વરસાદી પાણી। 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પાણી ભરાતા શ્રીરામ એપાર્ટમેન્ટના રહીશોની સ્થિતિ તો વધારે જ કફોડી બની। લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। વારંવાર રજૂઆત છતાં જૂથ પંચાયત દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નહીં। નગરપાલિકામાં સમાવેશની હવે સ્થાનિકોની છે માંગ। 8 ઇંચ વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। વિજાપુરના આ શ્રીરામ એપાર્ટમેન્ટના દ્રશ્યો છે। આ વિસ્તારમાંથી રોડ રસ્તા પર ભરાતું જે પાણી છે, સોસાયટીના રહીશોનું કહેવું છે કે એમના એપાર્ટમેન્ટ નીચે ઢોળા હોવાથી અહીંયા પાણી બધું ભરાઈ જાય છે અને ઢીચણસમાં આ પાણી ભરાતાને કારણે નીચે જે ફ્લેટ હોય છે એમના રહીશોના ઘરો સુધી પણ પાણી પહોંચી જાય છે। સ્થાનિકો સાથે વાત કરીશું, શું સમસ્યા છે અને શું માગણી છે? અમારી માંગણી એટલી જ છે કે જૂથ પંચાયત દ્વારા અમને ગટર વ્યવસ્થા કરી આપો કે જેનાથી અમારે પાણીનો નિકાલ થાય। ચોમાસામાં અત્યારે 4 કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે પણ હજી સુધી પાણી અકબંધ છે, તો એ પાણીનો નિકાલ થવો જરૂરી છે, જેનાથી અમારું જે વેહિકલ્સનું નુકસાન થાય છે, ઘરમાં પાણી ભરાઈ જાય તો એનાથી અમારું જીવન જરૂરી ચીજ વસ્તુઓનું નુકસાન થાય છે। અમારે એક કૂવો હતો એ પણ બેસી ગયો છે, તો આ બધું નુકસાન અમને ના થાય એના માટે જૂથ પંચાયત વાળાને એટલી વિનંતી કે અમને ગટર વ્યવસ્થા કરી આપે। ગટર વ્યવસ્થાની ખાસ માંગણી છે। આપ જણાવશો કે આ પ્રકારે પાણી ભરાઈ રહે એના કારણે જે રોગો પણ થવાની શક્યતાઓ રહે છે, તમારે રોજિંદા કામ માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે? હા, ઘણું મુશ્કેલ બને છે। અહીંથી કોઈ ઉતરી પણ નથી શકતું કારણ કે ગટરનું પાણી ઉપરથી અને લેવલ બધું એક જ જેવું થઈ જતું હોય છે, બરોબર, અને એના કારણે રોગ સખત થતા હોય છે। એટલે જૂથ પંચાયતની એક જ નમ્ર વિનંતી કે ગટર વ્યવસ્થાની અહીંયા પૂરેપૂરી ડિમાન્ડ છે। આ વિસ્તારની કયા વિસ્તારમાં કઈ સોસાયટીમાં આ પ્રશ્ન ઉભા થાય છે? ઘણી બધી સોસાયટી, બધી મોટા ભાગે અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ બધી સોસાયટી રોડ ઊંચા આવી ગયા અને સોસાયટીના સ્તરે નીચા જતા રહ્યા રોડ ઊંચાના કારણે। એટલે રોડનું જેટલું પાણી આવે છે બધું ટોટલી ઓલરેડી સોસાયટીની અંદર જ આવે છે। એટલે એક સમસ્યા કે ભાઈ આજે રોડ લેવલ ઊંચા થતા જાય છે તો એની સાથે પાણીના નિકાલનો પણ પ્રશ્ન ધ્યાને રાખવો જોઈએ, ધ્યાન નથી અપાતો? ના, નથી અપાતું। શું કરવું જોઈએ? જૂથ પંચાયતે તો અમે લેખિત આપેલું છે કે અમને ગટર લાઈન પૂરા આખા જૂથ પંચાયતની અંદર વિજાપુરની અંદર ગટર લાઈનનો કોઈ પ્રશ્ન છે જ નહીં। પ્રશ્ન એ છે કે ગટર લાઈન છે જ નહીં અને વરસાદનું પાણીના નિકાલની બી ગટર લાઈન નથી કે પાણી કોઈ નાળા નાખેલા નથી, જેના કારણે આના પરિસ્થિતિ વારંવાર ઉદ્ભવે છે। અને હમણાં તાજેતરમાં સરકારશ્રીનો પરિપત્ર આવેલો છે કે જૂથ પંચાયતના નગરપાલિકામાં સમાવેશ કરવો। હવે એના ઉપર શું સરકાર નિર્ણય લેશે એ જોવાનું રહેશે। જૂથ પંચાયતમાં ગટર વ્યવસ્થા નથી, જૂથ પંચાયત નગરપાલિકામાં સમાવેશ કરવો, આ છે આ સ્થાનિકોની માંગણી જે ઘણા સમયથી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ બહેરી સરકાર જાણે આંખ આડા કાન કરી રહી છે, સાંભળતી નથી અને આખરે વેઠવું પડે છે તો સરકારને નહીં પરંતુ સ્થાનિક રહીશોને કે જેને સવાર પડતા રોજિંદા નિત્યક્રમના કામો કરવા જતા આ રોગચાળા ભર્યા પાણીમાંથી પસાર થવું પડે છે, બાળકોને એમાંથી પસાર થવું પડે છે, લોકો હેરાન થઈ રહ્યા છે। ત્યારે કહે છે અહીંની પ્રજા, સાંભળો સરકાર, સમસ્યા અમારી દૂર કરો। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।